જય માતાજી મિત્રો, કેમ છો બધાને? સારું છે. તો આપણે આવી ગયા છે આપણે ખેતરમાં પાછા. તો તમારું બધાનું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. અને આજે આપણે કરવાનું છે પાણી પાવાનું કામ, બરાબર. તો 3 વાર આપણે થાણા બંધાવ્યા છે અને આ 4થી વાર બંધાવવા પડશે. તો હું તમને બતાવું કે આપણે થાણા કેવા થઈ ગયા છે. એમાં ધૂળ પૂડાઈ ગઈ છે બધી. આ દેખાય છે લેવલમાં બધી આખા થાણા પૂરાઈ ગયા હોય. હવે આને આપણે ફરીથી બંધાવવા પડશે, ધૂળ ઉપર ચડાવવી પડશે બધી. હા જોઈ લો, આખા થાણા ધૂળ દેખાય છે, આખું ધોવાઈ ગયું છે બધું. એટલે આપણે ફરીથી આ બધું આખું કામ કરવું પડશે, તો આ બધીમાં પાણી ઝીલાશે, બાકી તો નહીં ઝીલાય. તો આપણે જાણીએ હવે મોટર ચાલુ કરી આવીએ. હવે મોટર થાણામાં પાણી જશે તો આપણે એકબીજાના થાણા બંધાવતા રહીશું. તો આ બધી જોઈ લો તમે, આ બધા જ થાણા. આ તો પાણી પાયું છે એટલે આવું થઈ ગયું છે, બાકી તો આખું બધા થાણા બંધાઈ ગયા ને ફૂટી ગયા છે. આ બધામાં આપણે જવું પડશે પાણી પાવા. તો અત્યારે આપણે ચાલુ કરી આવીએ મોટર. તો મોટર ચાલુ થઈ ગઈ છે અને પાણી આપણે ચેક કરી લઈએ કે વરસાદ થયું. અરે વાહ, પાણી તો જોરદાર ભર્યું છે. અડધી વાવ ભરાઈ ગઈ છે આપણી. અડધી વાવ એટલે સમજી લ્યો 40% પાણી ભરાયું, 60% બાકી છે. 20% વધારે પાણી આવેલું છે આપણે. તો હવે આપણે જઈએ આપણે નીચલા ખેતરમાં ને શરૂ કરી દઈએ થાણા બંધાવવાનું કામ. આમાં જોઈ લો આપણે નારિયેલીમાં નારિયેલને નાઈસ જોઈ લો, એટલી મસ્ત છે ને, આખી ભરાઈ ગઈ છે. એટલે એનું કારણ છે કે અહીંથી પાણી ચાલુ જ હોય, એટલે પાણી મળ્યા કરે ને એટલે આખી ભરાઈ ગઈ એમાં નારિયેલ. ચાલો તો હવે આ પાણી ચાલ્યું ગયું છે આ બાજુ ને આપણે બધું કામ ચાલુ કરી દઈએ. આપણે કંઈક કામ આવી રીતના બધું કરવું પડશે પાછું. અને જો આમ દેખાય છે, આમ આપણે બધી ધૂળ ચડાવવી પડશે. આમાં જો ધૂળ કેટલી આંખ આવી ગઈ, બધી ધૂળ કાઢવી પડશે. અને નીચે આપણું ફૂટી ગયું છે આ બધી. અહીં જો ધૂળ કેટલી ચડી ગઈ છે, આ બધી ફૂટી ગયું વરસાદનું. દેખાય છે આ બધું ધોવાઈ ગયું આપણી. હવે અહીંથી પાણી જેમ આવે એમ બધામાં જશે, એટલે આપણું કામ પહેલાં પતાવીએ. કાંઈ બંધ થઈ દીધું આપણે આટલું. હવે જશું અંદર ખેતર. ચાલો તો હવે જઈએ આપણે. એક નીચલું ખેતર પીવાઈ ગયું, જાય છે ઉપર. આપણે ઉપર જવાનું ને જોઈ લો આ બધી ભરાઈ ગયું. હવે આપણે જઈએ. બધી ખાણા આમ બંધ થાય ને ભરાઈને પાવું પડે આપણે પાણી. હા છે આપણું 2nd નંબરનું પાણી પાવાનું ખેતર આવી ગયું. એ બાપા બોલો. આને તો વારી લેની આ તો આપણે વારીને હવે તો અહીંયા આખું થાણું ભરાઈ ગયું છે. ને હવે આપણે અહીંયા જો અહીંયા આપણે કેર હતી એમાં ઝીણા ઉગેલા, એ બધી ખાઈ ગયા. આંબાની ડાળે એક આ છે આપણે આંબા, બરાબર. મરચી કંઈ મરચાં નથી આવ્યા ના. બધી પપૈયા ઉગાડી દીધા છે આપણે, આખા ફરતા પપૈયા દેખાય છે ને. ને એમાં સમત્રા શું કરે, સમત્રા હણિયા કટ્ટા હે ઉધર, હણિયા કઢે, બરાબર. ને આપણે હવે આ ખેતર પાઈ અને જવાનું છે ઉપલા ખેતરમાં સિકોડીમાં. અત્યારે તો આપણે થાણા ભરાઈને નખવાના, કારણ કે હજી થોડુંક લીલું છે અને થાણા બધી બંધાવવા પડશે આપણે. ધૂળ બધી ચડાવવાની છે. ધૂળ ચડી જાય પછી તમે ભરાઈને પાવ તો વાંધો નહીં. અને અત્યારે જો કે વેધર આપણું જે છે એ વાદળ જેવું છે થોડું ઘણું.
એટલે ચાલે. આપણે બનાવ્યો તો ખાડો, અને ખાડામાં બધી હવે ઘોસલા પડી ગયા છે એમાં, છે ને ઓલમોસ્ટ પૂરાઈ જવાનો હતો, હવે બચી ગયું, પાણી બંધ થઈ ગયું એટલે. ચાલો તો અત્યારે આપણે આવી ગયા છે ત્રીજા ખેતરમાં, અને ત્રીજા ખેતરની હાલત આવી જ છે. તો આવું આપણે બંધાવવું પડશે, અને બંધાઈને ભાઈના ફીણા નીકળી ગયા છે અત્યારે. તો આપણે ચાલુ કરવાનું છે બધી બેબીની મોટર, મમ્મીની અહીંયા પાવરો લઈને મોકલ્યા છે આપણે. તો આપણે ઓલી મોટી પાઇપનું પાણી ચાલુ કરીને આવીએ. તો આપણે બાગની મોટર ચાલુ, એ પાણી ચાલતું થતી ગયું, પેલી ભાઈ ને આપણે પાઈ લઈએ આ ભાઈ. ચાલો તો અત્યારે આપણે આવી ગયા છે છેલ્લા ખેતરમાં. છેલ્લા ખેતરની હાલત એ આવી છે, બધામાં ફૂંકી ગયું છે પાણી આપણું. ભાઈ આપણી તો લાલ થઈ ગઈ છે, અને અહીંયા આખો ખાડો પડી ગયો છે. આ લોકોનું પાણી આવીને કીધું છે ભાઈ આમાં પાઇપ નાખી દઉં તમે, તોય નાખતા નથી. ને અહીંયા જોઈ લો ખાડો બરાબરનો પડી ગયો છે આપણો. ના આપણું છેલ્લું ખેતર છે, એમાં હવે પાઈ લઈએ પાણી, મોટર બંધ. પછી આપણે જવું પડશે એ બીજી વાવે જ્યાં મમ્મીને મોકલ્યા છે. અરે વાહ, આમાં તો પપૈયા આવી ગયું છે આપણું. એ પાણી પાવાનું ફળ આપણે મળી છે આપણે. અને આ બધું બંધ થવાનું છે ભાઈ. કોઈક ફ્રી હોય તો આવો આમાં મદદ કરવા માટે ભાઈને. આમાં આપણે બંધાઈને થાકી ગયા છે હવે. જો ને આમાં આખો ગોખલો પડી ગઈ, બધી ધૂલામાં ભરાઈ ગઈ છે. આપણે બંધાવું કેટલું બંધાવું, જેટલું બંધાવે એટલું. વરસાદ પાછો પડી જાય છે. ચાલો તો અત્યારે આપણે પહોંચી ગયા છે વડી વાવે. વડી વાવે મમ્મી પાયા કરતા છે પાણી. ત્યાં હું ઓલી વાવે પાણી પાય અને ઘરે પાણીની બોટલ વાળે ગયા. અને આપણે આવી ગયા છે અત્યારે વડી વાવે. તો અહીંયા આપણે થાણા બંધાઈને થાકી ગયા હતા, પણ અત્યારે શું સિચ્યુએશન છે ખબર નથી. હવે હું જાઉં પછી ખબર પડે કેવું છે બધું અહીંયા. અરે વાહ, બદામ જોઈ લો તમે, બદામ પેપડા જેવી બદામ છે. આમ જોઈ લો ખાલી, હે ને શ્યાલ લીધું તો હાથ ભરાઈ ગયું. એવડી મોટી બદામ, કોઈને ખાવી જાઓ. આમાં છે આપણે બોમ્બી બોર, અહીંયા છે આપણા બોમ્બી બોર. એ આ બદામ જેટલા બોર થાય છે મોટા મોટા. આ ઉકળો ગયો તો ઉકળો ભરાઈ ગયો. મોટરનું પાણી આખું ભરાઈને પેલી બાજુ આમાં ગરનારામાં ધાબો આવી ગયેલો. હવે આપણે જવા દે એક મોટરનું પાણી આમ, પેલી મોટરનું પાણી ઓલી બાજુ જાય છે આપણું. તો જઈએ આપણે આ બધું ખાવાનું. હવે આપણું પાણી પીવાઈ ગયું છે ને હવે નીકળી ગયા છે મમ્મી ટીકડો ઘરે. હવે ચલો ગાઈસ, તો અત્યારે આપણે રેડી થઈ ગયા છે અને આપણે જાય છે ટિફિન. તો હવે આપણે જવાના છે ટિફિન આપવા માટે, બરાબર. ટિફિન આપવા માટે આપણે રેડી છે અને આપણે સેલિટિંગ કરી દઈએ. હજી આવ્યા નથી તો આપણે જવાનું છે નાગવા માટે, ટિફિન આપવા માટે. તો ચાલો. તો ફરી આપણે પહોંચી આવે છે, કેમ કે પહોંચી આવે કે ઘરે, તો જવું કેન્સલ થઈ ગયું આપણે, બરાબર. અત્યારે જોઈ લો તડકો કેટલો સરસ મજાનો દેખાય છે. એ કૂતરા તાળી તો હમણાં. તો હવે આપણે ખાઈ બાઈને ઉઈ જવાનું છે, અને તડકો નીકળી ગયો છે એટલે આપણે સસમાં બેડીને નીકળ્યા હતા. તો અત્યારે અમે બે નીકળી ગયા છે ફટાકડા ફોડવા માટે. સામેની લાઈટ થાય છે ત્યાં. પરસોત્તમ દેખાય છે તું? ગાડી જોવી પડશે બરાબર. તો અત્યારે અમે જઈએ છીએ ઓલી લાઈટ પર ત્યાં.
અને જોઈએ કે પબ્લિક કેટલી પબ્લિક છે. એ પ્રમાણે બોમ્બ લઈને જાય. બોમ્બનો અવાજ આવતો નથી અહીંયા એટલો બધી. તો મોટા ભાઈ હવે ચાલુ થઈ ગયા છે, ફટાકડા કાઢે છે. એટલા જ બોમ્બ બેસ્યા છે આપણી મેરે? હવે મેરે 5 બોમ્બ છે. 5 બોમ્બ આ ફરવા માંડ્યો છે પરસોત્તમભાઈ. અહીંથી ધૂમ મસાલા બધા લઈને આવ્યા કરતા છે અત્યારે. હા, મીણબત્તી લગાડીશ કે હું લગાડે? અગરબત્તી એક જ લગાડશે? પહોંચી ગયો ફોડવા અહીંયા. સાંભળ્યા અવાજ કેવો આવે છે? ફૂટી ગયો. કૂતરા કાપી ગયા. આ બધા કૂતરા અહીંયા જાય જ બધા. એક આમ કેવું? હા, એક આમ કીધું. હા, ડાઈ મુક ડબલ ધમાકા. હા, પછી બધી રેવા દે. પછી આને ખાવી જાય. પછી આને બી ફોડી. બધી પુરાણ જ છે. અવાજ દબાઈ જશે એટલે અહીંયા બોઈ રોજ ને ધુવાળા કરી નાખ્યો. એટલે આમાં તો માણસ બની ગયો. જાદુઈ શક્તિ વહી ગઈ. હવે હવાજ થઈ ગયો છે ફટાકડા ફોડવાનો. હવે ફટાકડા ફોડે છું ઉપર. હા, ફૂટ્યા ઉપર. વાહ, બીજી નાખે છે. એકદમ અધરું લડાઈ. ગાડી આવી ગઈ તો ચાલ. હા, નહીં કહેવાય ફટાકડા ફૂટ્યા. અત્યારે તો અહીં કોઈ છે નહીં પબ્લિક. એક રિક્ષા અહીંયા છે અને એક રિક્ષા ત્યાં ડીજે વગાડ્યા કરતા છે. એટલે 2 રિક્ષા છે. અત્યારે કોઈ આવ્યું નથી. વાગ્યા કેટલા ભાઈ? 8 વાગ્યા છે. બધી પબ્લિક આસ્તે આસ્તે ભેગી થયા. આજે છે દેવ દિવાળી અને અહીંયા સામે વચેલું છે શહેર. તો કે શહેર નથી, મોટું છે. ચાલો, તો અત્યારે આપણે આવી ગયા છે નાગવાની ફાટ્યા. પરસોત્તમ દબાવ કરે છે બાપા. આપણે ગાડીમાં છે, ફટાકડા બધું અહીં છે. થમ્સઅપ લઈને બેઠા છે. આમાં છે પનીરનું શાક, સલાડ છે અને હૈદરાબાદી બિરયાની છે. તો આપણે લાવ્યા છે રાજ રેસ્ટોરન્ટમાંથી, વણાંગબડાથી લાવ્યા છે. કાને કેવો છે ટેસ્ટ? બેસ્ટ છે. નવું ખોલ્યું ને. ચાલો તો લઈ લઈએ હવે અમે જમવાનું બરાબર. આજો લાકડા ગોટી બધી. એને ઠંડી આવી ગઈ છે ક્યાંકથી. ચાલો, આ ધૂણી કરી હતી. ધૂણી રે દેખાવી પેલી. રોકેટ ચલાવવાનું છે એટલે. હાલો રે ખીરી ભાઈ ની જાનમાં. ભાઈ આ ગીબર છે. હવે આવી ગયા છે અમે બોમ્બ લઈને ગમતી મતા. તો ગમતી મતા બીજા છોકરા અહીંયા ફોડે છે અને અમે અહીંયા ફોડીએ છીએ. હા, બીવે છે. એક સતડીનું સતાડી દીધું છે. કેમ છે? આપણે ધૂમાએ પડી. સલીકડા અહીંયા ઉડીને આવ્યા છે. આખા ફલીકડા. ફૂટ્યા છે. કેમ છે?
ये देखो आंधी तूफान 5-6 भाई में 10 है फोड़ी ने आंधी तूफान પરસોત્તમ ફોરિયા કરતો છે ને આપણે જોતા છે ને કેમ છે પછી આપણે ઉપર છે હજી ઠેકડા મારવા પડ્યા પછી ચાલો તો હવે ફટાકડા ફોડવાનો સમય છે એટલે ફોડી નાખીએ આજે દેવ દિવાળી છે આપણી એટલે દિવાળીમાં ફટાકડા ફોડવાની બહુ મજા આવે પણ આ બોમ્બ ફોડવામાં બહુ ધ્યાન રાખવું પડે પીતો નહીં તો ફોડો ભાઈ ફોડો અગરબત્તી લઈ આવજા દિવાશ્રી ભાઈ પટાઈ જઈશ હવે અગરબત્તી ગોઠવાઈ ગયો છે પાછો બૂમ શાકલાકા બૂમ અરે હિંમત તો તારી હું કા થઈ ગયો કયો બાજુમાં હતો બાજુમાં અમે લઈ લીધો नहीं ला इमा इसमें तो क्या करे झिंगा लाला बाप करते शिक्का लाला तो परफेक्ट फोड़ने का કેમ છે લાસ્ટ બોમ્બ છે ફટા શૂટ બોલાવવાના કેમ છે પછી લગાડીએ કે નહીં લેગ્રોનર लास्ट बॉम्ब में तो कह दी है जो लगन फुटता नहीं हम क्या फोटा पड़े આવીને બેઠા કરી